सब्सक्राइब कीजिए मेरे चैनल सुगम फूड को और बेल आइकन को कर दीजिए क्लिक और 3 ऑप्शन में से ऑल का ऑप्शन सिलेक्ट कर दीजिए मेरी वीडियो सबसे पहले देखने के लिए। आपका फिर से स्वागत है मेरे चैनल सुगम फूड में। और गाइस हम आ चुके हैं आपके लिए एक नया वीडियो लाकर। तो सो गाइस आज मुझे चटपटा खाने का कुछ मन था, चलो ना कुछ चटपटा खाए। तो फिर मेरे मन में ख्याल आया चलो ना पानी पूरी खाते हैं। यस गाइस पानी पूरी। तो यहाँ पर मैंने देखा हिच की पानी पूरी पे आपको 12 टाइप्स की फ्लेवर मिलती है पानी की। यस गाइस 12 टाइप की फ्लेवर। तो ये कुछ इंटरेस्टिंग बात लगी मुझे। तो चलो ना यहाँ का वीडियो शूट करते हैं और देखते हैं, आपको भी दिखा दें यहाँ पर कैसी फ्लेवर्स है, यहाँ का जो टेस्ट है। और ये मैंने यूनिक लगा है इसलिए मैंने 7 टाइप की तो देखी है, लेकिन ये 12 टाइप्स की पानी। चलो यहाँ का आप देखते हैं यहाँ कैसा है। तो चलो चलते हैं गाइस અહીંના ઓનર છે જગદીશભાઈ। તો આપણે આમની પર મુલાકાત લેશું। તો હવે આપણે સવાલ પૂછું, તમે જવાબ દેશો? ચોક્કસ આપીશું। તો અંકલ તમારી જે શોપ છે તો તમને ક્યારે સ્ટાર્ટ કરી હતી? આ શોપ શરૂ કર્યા એના મારે અંદાજિત 2 મહિના થયા છે અને આ શોપની શરૂઆત જૂનાગઢની અંદર મોતીબાગની અંદર આપણે કરવામાં આવેલી હતી। અને તમારે જે 12 ટાઈપની ફ્લેવર છે તમને એનો આઈડિયો ક્યાંથી આવ્યો? હકીકતમાં એવું હતું આમાં કે હું તો જો મારી વાત કરવા ચાહું તો હું એક એજ્યુકેશન ફિલ્ડનો વ્યક્તિ છું, એક ટીચર છું। પરંતુ કોરોનાની અંદર મારા એક મિત્રનો ફોન આવે છે મને અને એ મને એવું કહે છે કે અત્યારે હું બેકાર છું, જો તમે મને કોઈ પ્રકારની હેલ્પ કરતા હોય તો હું ત્યાં આવું અને કામે લાગી શકું। તો મેં એમને અહીંયા બોલાવ્યા। હવે બીજી વસ્તુ કાંઈક એવી હતી કે મારા જે વાઈફ છે એ વાઈફ જમવાનું બહુ સારું એવું બનાવે, એટલે મેં એમને અહીંયા બોલાવ્યા અને કહ્યું કે આપણે કોઈ ફાસ્ટફૂડનું શરૂઆત કરીએ। તો એની અંદર અમે એવું વિચાર્યું કે આવી નાની એવી શરૂઆત કરેલી હોય કે જેની અંદર પાણીપુરી છે અથવા બીજા કોઈ પ્રકારનું ફાસ્ટફૂડ છે એની શરૂઆત કરેલી હોય તો એ વસ્તુ એના માટે શક્ય બને। અને મારા ઘરેથી બનાવવામાં આવતું હોય, સ્વાભાવિક છે કે ખૂબ સારું બનાવે છે, સ્પાઇસી બનાવે છે અને મને ખૂબ ગમે છે અને હું ખાવા પીવાનો શોખીન, એટલે હું જાણું છું કે મારી વાઈફ છે એ જમવાનું ખૂબ સારું બનાવે છે, નાસ્તો ખૂબ સારો બનાવે છે। તો મને લાગ્યું કે ચાલો આપણે એનાથી શરૂઆત કરીએ જેથી કરી એમનો ધંધો છે એ શરૂ થાય। તો આ પ્રમાણે મેં 2 મહિના પહેલાં જૂનાગઢની અંદર આની શરૂઆત કરેલી હતી। અને તમારે અહીંયા બ્રાન્ચ બીજી હોય તો એનું તમે જણાવી દો। જો આની બ્રાન્ચ કરવામાં એની વિશે વાત કરવામાં આવીએ તો એના પછી બન્યું કાંઈક એવું કે એના અહીંયા આવ્યા પછી એ 10-12 દિવસ માટે જૂનાગઢની અંદર રોકાયા। પછી એને એવું થયું કે આની અંદર મારું ફ્યુચર છે નહીં, કારણ કે એ પેલા મજૂરી કામને એ પ્રકારનું કામગીરી કરતા હતા। પરંતુ હું અને મારી વાઈફ એમને સપોર્ટ કરવા માટે થઈ અને મોતીબાગ જતા હતા। તો ત્યાં એ 10 દિવસની અંદર જે ગ્રાહકો આવતા હતા, કસ્ટમર આવતા હતા, ખાવા પીવાના શોખીન માણસો આવતા હતા, એ લોકો જ્યારે અમને મળ્યા ને અમે એને વાત કરી કે ટૂંક સમયની અંદર હવે આ લોકડાઉન છે પૂરું થઈ રહ્યું છે, અનલોક છે એ આવી રહ્યું છે, તો અમારો મેઇન બિઝનેસ છે એ એજ્યુકેશન છે અને એજ્યુકેશન મતલબ કે હું મારા સેન્ટર છે એ શરૂ કરવાનો છું। તો એની અંદર જે લોકો ડૉક્ટર્સ હતા, જે લોકો એન્જિનિયર્સ હતા, એ લોકો આવતા હતા અને એ લોકોનું કહેવાનું એવું હતું કે તમે જે કરો તે, પરંતુ આ તમારું જે ફાસ્ટફૂડનો એક નવો કન્સેપ્ટ છે કે જેની અંદર 12 પ્રકારની પાણીપુરી આપવામાં આવે છે એ તમે જૂનાગઢમાં શરૂ રાખશો। તો એના પછી મેં અને મારા મિત્ર છે કે અમે બંને એવું નક્કી કર્યું કે કોરોનાની અંદર એવા ઘણા બધા લોકો છે કે જે લોકો બેરોજગાર થઈ ગયા છે, જે લોકોને કંઈક ધંધો કરવો છે પણ એની પાસે કોઈ પ્રકારની લાઈન નથી, કોઈ આગળ વધવા માગે છે તો ઇન્વેસ્ટમેન્ટની પ્રોબ્લેમ છે। અમે એવું નક્કી કર્યું કે જૂનાગઢની અંદર એપ્રોક્સિમેટલી 12 થી 15 જગ્યાએ તમે જે પ્રકારે જોઈ શકો છો એ પ્રકારના યુનિટ છે એ આપણે શરૂ કરીશું। એનું ટોટલી ઇન્વેસ્ટમેન્ટ છે એ અમે કરીશું અને એની અંદર જે લોકો જરૂરિયાતમંદ હોય, જે લોકોને ખરેખર ખરા અર્થમાં જરૂર હોય આગળ વધવાની, ધંધાની અંદર આગળ વધવાની, એ લોકોને અમે રોજગારી આપશું। એના પરિણામ સ્વરૂપે અત્યારે અમે આ 1 મહિનાની અંદર 3 યુનિટ છે એ ઊભા કર્યા છે। આગામી સમયની અંદર, આવનાર સમયની અંદર અમે આ ફિલ્ડની અંદર પ્રોપર જૂનાગઢની અંદર હજુ 10 જેટલા યુનિટ ઊભા કરશું। તમારે આ જે પાણીપુરીનો કોન્સેપ્ટ છે એ તે બહુ મસ્તીનો, મને તો બહુ મસ્ત લાગ્યો। 12 ટાઈપની પાણીપુરી છે। તો હવે આપણે દોસ્તો આપણે ટેસ્ટ કરશું। તો અંકલ તમારે જે અહીંયા જે પાણીપુરી છે 12 ટાઈપ્સની, તો તમને ઇન્વેસ્ટમેન્ટ જરીક ઓછું હોય તો એ તમારે આટલું આમ પોસાય કેમ ને? તમારી ખાસિયત શું છે આટલા બધા પાણી બનાવવાની ને એ બધું, એનો સિક્રેટ કહો અમને। ઓકે આમાં હકીકતમાં ધંધાનું સિક્રેટ તો આપણે કોઈની પાસે ઓપન કરી શકતા નથી, પણ મૂળ વસ્તુ કાંઈક એવી છે કે તમે જૂનાગઢની વાત કરો, એ સૌરાષ્ટ્ર ઝોન હોય એની વાત કરો કે પછી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા સિટીની વાત કરો,
મોટે ભાગે તમને એવું જોવા મળ્યું હશે કે બધી જગ્યાએ મેક્સિમમ 7 થી 8 ફ્લેવર જોવા મળતું હોય છે. એની પાછળનું કારણ કંઈક એવું છે કે જનરલી બધી જગ્યાએ 20 રૂપિયાની એક ડીશ હોય છે, સામાન્ય રીતે 25 રૂપિયાની કેવી રીતે જોવા મળતી હોય છે. પરંતુ અમે જે કોન્સેપ્ટની સાથે આગળ વધ્યા એની પાછળનું કારણ કંઈક એવું છે કે જનરલી હર કોઈ જગ્યાએ અમે એક વસ્તુ એ માર્ક કરેલી હતી કે જ્યારે તમે ફાસ્ટ ફૂડની અંદર ખાસ કરી પાણીપુરી અને પૂરીને લગતી કોઈ પણ આઈટમ ખાવા માટે જાઓ તો એ સમયે એકની એક બોરીમાંથી અથવા કોઈ જાર જે જૂના જમાનાના રાખવામાં આવતા હતા એની અંદરથી એકનો એક વ્યક્તિ છે એ બધી વસ્તુનો ઉપયોગ કરી અને પૂરી ભરતો હોય છે. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો કે આપણો જે કન્સેપ્ટ છે એ પ્યોરલી હાઇજેનિક છે, એ પ્યોર છે, એ હાઇજેનિક છે, એ નેચરલ છે. તો આની અંદર ખાસિયત આપણી કંઈક એવી છે કે કોઈ પણ વ્યક્તિ જે અત્યારનો કોરોનાનો અત્યારે સમય ચાલી રહ્યા છે આપણે સૌ સમજી શકીએ છીએ કે ચોખ્ખાઈ છે એ કેટલી મહત્ત્વની હોય છે. આપણે સૌ સમજી શકીએ છીએ કે હાઇજેનિક અને હેલ્ધી ફૂડ હોય છે એ કેટલું મહત્ત્વનું હોય છે. તો અમારો જે મેઇન કન્સેપ્ટ છે, અમારી જે મેઇન કેરેક્ટરિસ્ટિક ખાસિયત છે એ ખાસિયત કંઈક એવી છે કે આ પ્રકારની વસ્તુ અમારા જે આ હિચકી ફ્લેવરની જે પાણીપુરીનું જે યુનિટ છે એ હિચકી સિવાય તમને માત્ર જૂનાગઢની અંદર નહીં પરંતુ રાજકોટની અંદર પણ આ પ્રમાણે તમને કન્સેપ્ટ જોવા મળશે નહીં. તો આની અંદર અમે 12 પ્રકારના ફ્લેવર રાખેલા છે. 12 પ્રકારના જે ફ્લેવર છે એની ખાસિયત કંઈક એવી છે, એને અમે એવી રીતે ગોઠવેલા છે કે જેમ જેમ તમે ખાતા જશો એમ તમારી ભૂખ છે એ જાગૃત થતી જશે. એ સ્પાઇસી છે, એ ટેસ્ટી છે. નાના છોકરાઓ હોય, યુવતીઓ હોય કે કોઈને ચટાકેદાર ગમતું હોય તો એ હર કોઈ પ્રકારના ફ્લેવર છે એનો સમાવેશ છે આની અંદર કરવામાં આવેલો છે. અને સારી એવી કંપનીના અહીંયા જગ પણ રાખવામાં આવેલા છે. વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો છો કે જે લોકો યુનિટ ઉપર ઊભેલા હોય છે એ કોરોનાગ્રસ્ત માહોલની અંદર પોતાની જે પરફોર્મન્સ છે એ ખૂબ સારી રીતે કરી શક્યા છે, જેના પરિણામે કસ્ટમર છે એને પૂરેપૂરો સંતોષ થાય. કસ્ટમર છે એનું ખાલી પેટ ભરાતું નથી, એને પૂરેપૂરો સંતોષ થશે અને બીજી વખતે દોડીને આવશે. તમારે જે કોન્સેપ્ટ જ એવો છે કે ફ્લેવર એવી છે કે જે બીજી વખત કસ્ટમરને આવવું જ પડે, બહુ મજા આવી જાય એવું ફ્लेवर છે. सो गाइस हमारे पास एक प्लेट आ चुकी है, तो अब हम इसको ट्राई करेंगे सारी फ्लेवर की पानी पूरी के साथ गाइस. तो ये रेगुलर तीखा जो पानी आता है वो है. वाह गाइस स्पाइसी है बहुत ही, मुझे तो स्पाइसी पसंद है इसलिए जो ये रेगुलर स्पाइसी पानी है वो बहुत ही स्पाइसी है रेगुलर से भी. तो अब हम दूसरी फ्लेवर लेमन, गाइस लेमन की फ्लेवर आप सोच सकते हो. गाइस लेमन की फ्लेवर है तो खट्टी तो होगी. यस गाइस खट्टी है बहुत ही, लेमन की फ्लेवर कुछ अलग ही है तो मुझे ये भी पसंद आई गाइस. तो अब रेगुलर जो मीठा पानी आता है वो फ्लेवर है ये. गाइस जो मीठा पानी है मुझे आपको पसंद है, आपको पता है कि मुझे मीठा पानी वो बहुत ही पसंद है. तो ये बढ़िया पानी है बहुत ही. तो अब ये पुदीने का पानी है. यस गाइस तो उसको हम ट्राई करते हैं. तो रेगुलर पुदीने का पानी होता है उससे थोड़ा सा खट्टा है और मुझे तो ये पसंद है गाइस. तो अब हम चलो अगले पे जाते हैं. जो हींग है उसका पानी है, हींग का पानी. जो मसाले में जो हींग आती है उसका पानी है. यस गाइस बहुत ही बढ़िया है. ये अलग ही वैरायटी यहाँ पर देखने को मिल रही है. मैंने कभी ऐसा पानी कभी ट्राई नहीं किया है गाइस. तो अब हम चलते हैं लहसुन का पानी, वो हम आपको दिखाते हैं लहसुन का पानी कैसा होता है. गाइस लहसुन का पानी है तो आपको दिखाते होगा बहुत ही तीखा है, थोड़ा सा खट्टा भी है. लहसुन का पानी वैसा ही टेस्ट आ रहा है लहसुन का ही.
तो अब देखते हैं ये कौन सी फ्लेवर। ओ भाई साहब, बटर मिल्क, लवली गाइस, बहुत ही इजी। बटर मिल्क तो हमने पीते हैं दर रोज, तो लेकिन उसमें पानी पूरी में डालेगा तो कैसा लगेगा। बटर मिल्क का जो फ्लेवर है वो ज़रा स्वीट फ्लेवर है, तो खट्टा नहीं है, स्वीट है, तो बहुत ही बढ़िया है ये फ्लेवर। आपको स्वीट पानी पूरी खानी है तो ये बेस्ट ऑप्शन है। तो ये अगली जो पानी पूरी है जलजीरा। यस गाइस, जलजीरा का फ्लेवर है वो तो है खट्टा मीठा है और बहुत ही स्पाइसी भी नहीं है, थोड़ा सा स्पाइसी है और खट्टा मीठा जो चटपटा टेस्ट आ रहा है मुझे तो पसंद है गाइस। तो अब हम अगली आइटम में बढ़ते और नेक्स्ट प्लेट मंगवाते हैं गाइस। तो गाइस बेसिकली 80 पूरी आती है, तो मैं दूसरी प्लेट ऑर्डर की है। तो अब हम खजूर का पानी ट्राई करेंगे। यस गाइस, सुनने में तो बहुत ही डिफरेंट लगता है ये कौन सा पानी है, बटर मिल्क खजूर, लेकिन गाइस ये आप ट्राई करोगे तो आपको बहुत ही पसंद आएगा गाइस, सच बोल रहा हूँ। तो अब हम आगे देखते हैं गाइस खजूर का पानी। खजूर का भी फ्लेवर आ रहा है, बहुत ही स्वीट फ्लेवर आ रहा है। तो ये स्वीट में भी ये भी एक बेस्ट ऑप्शन है। मैं स्वीट पसंद है तो ये भी आप ट्राई करना गाइस। हमने जो रेगुलर जो तीखा पानी था वो टेस्ट किया था, तो गाइस वो तो बहुत ही तीखा था। तो अब हम उससे भी तीखा पानी होगा मुझे लग रहा है, सेजवान पानी। यस गाइस, तो इसको ट्राई करते हैं। तो गाइस ये जो शेजवान पूरी जो पानी था वो बहुत ही बढ़िया था, रेगुलर पानी से भी तीखा था और कुछ डिफरेंट ही टेस्ट आ रहा था शेजवान जैसा। तो आप देख सकते हो कि यहाँ पर कितनी भीड़ है। तो आप यहाँ पर आओगे तो यहाँ की क्वालिटी और बेस्ट है, प्योर है, हाइजेनिक है और नेचुरल भी है ये गाइस। आप यहाँ पर ज़रूर आना गाइस। गाइस सबको पता है डिनर के बाद हम पान खाते हैं। यस गाइस, गुजराती लोग पान खाते हैं डिनर के बाद, तो उसकी भी फ्लेवर है गाइस। मैं क्या देख रहा हूँ, रजवाड़ी पान की फ्लेवर, ऐसा तो मैंने ज़िंदगी में पहली बार देखा है। तो अब हम ये पान की फ्लेवर देखते हैं कैसी होती है। मैंने पान तो खाया, तो उसकी जो फ्लेवर है पान वाला, तो वो ट्राई करते हैं वो कैसा होता है। लवली गाइस, मैं बताऊँ क्या भाई साहब, पान का फ्लेवर कैसे बना सकते हैं। इसमें जो गुलकंद होता है उसका भी फ्लेवर आ रहा है, तो पान का है जो रियल पान होता है रजवाड़ी उसका भी फ्लेवर आ रहा है। तो मैं यार कंफ्यूज हो गई ये कैसे बनता होगा, ये इतना बेहतरीन है ना, सारी पूरी मैं इसमें ही खाऊंगा गाइस, इतना बेहतरीन है। तो अब हम चलते हैं, ये लास्ट फ्लेवर होगी हाजमा हजम। यस गाइस, जो आपको भी पता है जब हमारा ओवर ईटिंग हो जाता है तब हम हाजमा की गोली खाते हैं, तो उसका भी पानी है। तो आपको लास्ट में ये खाना चाहिए, मैं प्रीफर करता हूँ आपको। मतलब इसका भी हम देखते हैं। तो गाइस ये जो सारी पानी पूरी थी वो 100% नेचुरली होती है। तो गाइस जो हाजमा पानी था वो बहुत ही बेहतरीन था। आपको उसकी फ्लेवर तो थोड़ी सी स्पाइसी थी और खट्टी थी, तो मुझे तो वो भी बहुत ही पसंद आया गाइस। तो यहाँ आप आओ तो यहाँ का जो फ्लेवर्स है उसमें से आपको कौन सी फ्लेवर बहुत ही बढ़िया लगी वो आप कमेंट में ज़रूर लिखना। तो मुझे तो यहाँ पर शेजवान जो पानी था वो पसंद आया और जो पान का फ्लेवर था वो दोनों मुझे बहुत ही पसंद आए गाइस। तो आपको जो पसंद आएगी वो आप कमेंट में लिखना और आप ये इस वीडियो को लाइक ज़रूर करना गाइस। सो गाइस मैंने यहाँ की जो पूरी है और टेस्ट की और आपको भी दिखाई गाइस। तो गाइस आपने वो देखी थी पूरी, मैंने हमारे फेवरेट पानी जो है आपको बताया। तो आप यहाँ पर आओ तो वो पानी ज़रूर ट्राई करना। और यहाँ के जो सारे पानी है वो सारे बेस्ट है,
जो सिंपल पानी होता है वो भी बेस्ट है। तो आप यहाँ पर गाइस ज़रूर आना। तो मुझे तो यहाँ की बहुत पसंद आई है। झांझरा रोड पे है, तो यहाँ पर आप जो शंकर का जो मंदिर है उसके एग्जैक्ट बाजू में ही है, झांझरा रोड पे, जूनागढ़ पे। तो आप यहाँ पर ट्राई करना और यहाँ पर आना। और आपको ये जो मेरी पसंद आई हो ये वीडियो जो हिचकी पानी पूरी का, तो यूट्यूब में मेरे सुगम फूड चैनल को सब्सक्राइब कर देना गाइस। यस गाइस, मेरे चैनल सुगम फूड को सब्सक्राइब कर देना। और तीन ऑप्शन आप सब्सक्राइब करोगे और बेल आइकन आएगा, उसको क्लिक करोगे तो 3 ऑप्शन आएंगे, उसमें ऑल का ऑप्शन सिलेक्ट कर देना है गाइस आपको। और सब्सक्राइब आपको एक ही बार करना है गाइस। और आपको ये वीडियो पसंद आता है, आपको लगता है कि जो ऐसी वेराइटी है 12 टाइप्स की पानी पूरी सिर्फ मैंने ही भी खाई है, तो आपको इस वीडियो को लाइक कर देना है गाइस। और आपको अपने फ्रेंड्स में भी शेयर करना है कि ऐसी पानी पूरी कहीं पर है। और टिल देन गुड बाय, मीट इन नेक्स्ट वीडियो।